અર્જુન ગજ્જર હવે જશે દુબઈ. ખજૂરભાઈએ આપી કોમેડી વેબ સિરીઝ માટે ઓફર. રાજકોટ. સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર પોતાની અનોખી કોમેડી શૈલીથી લાખો દિલોમાં સ્થાન બનાવનાર લોકપ્રિય કલાકાર અર્જુન ગજ્જર માટે હવે એક નવી અને મહત્વની તક સામે આવી છે. યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ એવા ખજૂરભાઈ દ્વારા અર્જુન ગજ્જરને આવનારી કોમેડી વેબ સિરીઝ માટે ખાસ ઓફર આપવામાં આવી છે. આ વેબ સિરીઝનું શૂટિંગ ટૂંક સમયમાં દુબઈમાં થવાનું હોવાથી અર્જુન ગજ્જર હવે દુબઈ જવાની તૈયારીમાં છે. અર્જુન ગજ્જર છેલ્લા કેટલાય વર્ષોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. તેમની કોમેડી, હાસ્યભરી એક્ટિંગ અને જનતા સાથે સીધી જોડાણ કરવાની સ્ટાઇલને કારણે તેઓ યુવાનો ઉપરાંત દરેક વયના દર્શકોમાં લોકપ્રિય બન્યા છે. તેમના ચાહકો તેમને પ્રેમથી જોંગા તરીકે ઓળખે છે અને આ નામ હવે સોશિયલ મીડિયા પર તેમની ઓળખ બની ગયું છે. ખજૂરભાઈ, જે પોતે પણ સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર અત્યંત લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર છે, તેમણે અર્જુન ગજ્જરની પ્રતિભા અને તેમની કોમેડી ટાઈમિંગને ધ્યાનમાં રાખીને આ ખાસ વેબ સિરીઝ માટે પસંદગી કરી હોવાનું જાણવા મળે છે. આ પ્રોજેક્ટમાં અર્જુન ગજ્જરને મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી છે, જે તેમની કારકિર્દીમાં એક મોટું માઇલસ્ટોન સાબિત થવાની શક્યતા છે. આ આવનારી કોમેડી વેબ સિરીઝમાં દેશ-વિદેશના કલાકારો સાથે અર્જુન ગજ્જર કામ કરશે. દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય સ્થળે શૂટિંગ થવાથી આ વેબ સિરીઝને વૈશ્વિક સ્તરે પણ ઓળખ મળવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સંપૂર્ણ રીતે ફેમિલી એન્ટરટેનમેન્ટ આધારિત હશે, જેમાં સ્વચ્છ કોમેડી, સમાજને સ્પર્શતી પરિસ્થિતિઓ અને યુવાનોને પસંદ પડે તેવો હળવો ફૂલકો હાસ્યરસ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે અર્જુન ગજ્જર માત્ર એક વ્યક્તિગત કન્ટેન્ટ ક્રિએટર જ નથી, પરંતુ તેઓ આરજે વિનોદ સાથે મળીને મામુ બન્યા નામની યુટ્યુબ ચેનલ પર પણ કોમેડી કન્ટેન્ટ તૈયાર કરે છે. આ ચેનલ પર તેઓ વિવિધ પ્રકારના કોમેડી સ્કેચ, શોર્ટ વિડીયો અને મનોરંજક કન્ટેન્ટ દ્વારા દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. મામુ બન્યા ચેનલ પણ ટૂંક સમયમાં ખૂબ લોકપ્રિય બની રહી છે અને તેમાં તેમની જોડીએ રજૂ કરેલી કોમેડી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર અર્જુન ગજ્જર પોતાની અલગ ચેનલ પણ ચલાવે છે, જ્યાં તેઓ નિયમિત રીતે રીલ્સ, શોર્ટ વિડીયો અને કોમેડી કન્ટેન્ટ અપલોડ કરે છે. તેમની સતત મહેનત, ક્રિએટિવ વિચારો અને પ્રેક્ષકો સાથેની જોડાણને કારણે આજે તેઓ બહુ મોટી લોકચાહના મેળવી ચૂક્યા છે. તેમના ફોલોઅર્સની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જે તેમની લોકપ્રિયતાનો સ્પષ્ટ પુરાવો છે. દુબઈ જવાની આ તક અર્જુન ગજ્જર માટે માત્ર એક વિદેશી પ્રોજેક્ટ નથી, પરંતુ તેમના સપનાઓને નવી ઉડાન આપનાર પગથિયું પણ છે. આ વેબ સિરીઝ પછી તેમના માટે વધુ મોટા પ્રોજેક્ટ્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરના અવસર ખુલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અર્જુન ગજ્જરના ચાહકો પણ આ સમાચારને લઈને ખૂબ ઉત્સાહિત છે અને સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ટૂંક સમયમાં રિલીઝ થનારી આ કોમેડી વેબ સિરીઝને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે અર્જુન ગજ્જર જોંગા તરીકે દુબઈમાં શૂટ થનારી આ વેબ સિરીઝમાં કેવી રીતે પોતાની કોમેડીથી દર્શકોને હસાવશે.